કે ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન ઓપન અને છેલ્લી છે યુએસ ઓપન. બરાબર. પહેલી અને છેલ્લી યોજાય છે હાર્ડ કોર્ટ પર. ફ્રેન્ચ યોજાય છે ક્લે કોર્ટ ઉપર. વિમ્બલ્ડન યોજાશે ગ્રાસ કોર્ટ ઉપર. ક્લિયર આટે સુધી? ફ્રેન્ચનું બીજું નામ છે રોલેન્ડ ગેરોસ, પેરિસની અંદર, અને વિમ્બલ્ડન છે એ યોજાય છે લંડનની અંદર. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે વાત કરીએ વિનર છે. તો વિનરમાં પહેલા મહિલાઓની વાત કરીએ. મહિલાઓમાં નંબર 1 છે ઓસ્ટ્રેલિયન. ઓસ્ટ્રેલિયન કોણ જીતે છે? આરિના સબાલેન્કા. ફ્રેન્ચની છે ઇગા સ્વિયાટેક. વિમ્બલ્ડન જીતે છે ચેક ગણરાજ્યની જીતે છે બાર્બરા ક્રેઝિકોવા. અને છેલ્લે યુએસ ઓપન જીતે છે આરિના સબાલેન્કા. એટલે કે પહેલું અને છેલ્લું જીતે છે આરિના સબાલેન્કા, જે બેલારુસની છે. ફ્રેન્ચ જીતે છે ઇગા સ્વિયાટેક અને વિમ્બલ્ડન જીતે છે ચેક ગણરાજ્યની બાર્બરા ક્રેઝિકોવા. આ વાત થઈ મહિલાઓની. પૂછાશે તો મહિલાઓનું જ પૂછાશે, મેલનું નહીં પૂછાય. પણ ધ્યાન રાખી લઈએ મેલમાં પણ. મેલમાં એકદમ ઇઝી છે. જે પહેલી છે અને છેલ્લી છે એ જીતે છે જેનિક સિનર, જેટલીનો છે. એટલે કે ઓસ્ટ્રેલિયન અને યુએસ જીતે છે જેનિક સિનર, અને વચ્ચેની જે બે છે એ જીતે છે કાર્લોસ અલ્કરાઝ, જે